વડોદરામાં સ્માર્ટ વીજ મીટર સામે હજી પણ રોષ યથાવત છે। જ્યાં મીટર લાગ્યા છે તે વિસ્તારના રહીશોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજીને દેખાવો કર્યો છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસ સામે સ્માર્ટ મીટરનો નાગરિકોએ વિરોધ કર્યો છે। સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવી બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સુભાનપુરા સહિતના વિસ્તારના રહીશોએ બેસણામાં બેસી દેખાવો કર્યો। રહીશોની એક જ માંગ છે કે તેમને જૂના વીજ મીટર પરત આપવામાં આવે, નહીં તો આવનારા સમયમાં તેઓ જાતે સ્માર્ટ મીટરને ઉખાડી ફેંકી દેશે। વડોદરા શહેરમાં ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટરને લઈને કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે નાગરિકો એ હદે કંટાળી ગયા છે કે સુભાનપુરાના નાગરિકો દ્વારા સ્માર્ટ મીટરનું બેસણું છે તેનું આયોજન MGVCLની ઓફિસ ખાતે કરવામાં આવ્યું છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સુભાનપુરા સ્થિત આ ગામમાં આવેલી MGVCLની ઓફિસ છે અને નાગરિકો એ હદે પરેશાન છે કે નાગરિકોએ જે સ્માર્ટ મીટર છે તેનું બેસણું યોજ્યું છે અને મહિલાઓ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહી છે। ત્યારે વિરેનભાઈ રામી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। છેલ્લા 2 મહિનાથી આજે એ લોકોનું મીટર તમે જુઓ તો મીટર ભલે સરકારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દીધી છે, પરંતુ સરકારે કામગીરી બંધ કરી હોવા છતાં પણ જેમના ઘરે લાગી ગયા છે એ લોકોના ઘરે આજે પણ મીટર એટલા બધા સ્માર્ટ ફરે છે કે રોજનું 400 રૂપિયા બિલ આવે છે। કયા લોકોના ઘરે તમે સ્માર્ટ મીટર લગાવ્યા છે? જે સ્લમ ક્લિયરન્સ બોર્ડ છે, EWS ના મકાન છે, MIG છે, HIG છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે, આવા ઘરે તમે મીટરો લગાવ્યા છે જેનો મહિનાનો પગાર 12,000-15,000 ની અંદર એ લોકો પોતાનું પેટ વેડતા હોય। આજે 2,000-3,000 રૂપિયા દર મહિને એમને રિચાર્જ કરવું પડે, ક્યાંથી પોસાય? જીબી વાળા સરને એટલી હાથ જોડીને વિનંતી કરીએ છીએ, અમારે સર વધારે બોલવાનું નથી આવતું, અમે ખાલી એટલા જ કહીએ છીએ કે અમે રોજગાર માણસ છે સર, મધ્યમ માણસ છે અમે, બરાબર છે, અમે અમારું ગુજારું કરીએ છીએ, પેટ ભરીએ છીએ મજૂરી કરીને, અમારે બીજું કશું જોઈતું નથી। હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને અમારા જૂના મીટરો પાછા આપો, બીજું અમારે કશું જોઈતું નથી। બિલકુલ તો નાગરિકો કઈ હદે કંટાળી ગયા છે એનો અંદાજો નાગરિકોના નિવેદન પરથી જોઈ શકાય છે। ઉલ્લેખનીય બાબત છે કે લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર જે છે તે નાગરિકોને લૂંટવા બેઠું હોય તેવી એક માનસિકતા જે છે તે વડોદરા શહેરમાં ઊભી થઈ ગઈ છે। ત્યારે નાગરિકો જે છે એવું કહી રહ્યા છે કે આજે તો સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું છે, પરંતુ આવનારા સમયમાં જો MGVCL દ્વારા આ સ્માર્ટ મીટર દૂર નહીં કરાય તો નાગરિકો પોતાની જાતે જ સ્માર્ટ મીટર જે છે તે પોતાના ઘરેથી ઉખાડીને ફેંકી દેશે। તે પ્રકારની ચીમકી જે છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારના નાગરિકો ઉચ્ચારી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા સામે આવ્યા છે। જેતપુર જેતલસર જંકશનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જેતલસર જંકશનમાં જાગૃત નાગરિકે ખુલ્લા પ્લોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો છે। ખુલ્લા પ્લોટમાં દેશી દારૂના પોટલીઓ કોઈ પણ બીક વગર આ બુટલેગરો વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। દેશી દારૂના વિડીયો વાયરલ થતાં જેતપુર તાલુકા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે એક સવાલ એ પણ છે કે બુટલેગરોને પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ આ દેશી દારૂ વેચાઈ રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી। બાલાસિનોરના 19થી વધુ એકમોને સીલ કરવામાં આવ્યા। બાલાસિનોર મયુર હોટલમાં તપાસ કરતા ખાલી દારૂની બોટલો ઝડપાઈ હતી। હોટલમાં ફાયર સેફટી સહિત ખામી જણાતા તાત્કાલિક સીલ કરવામાં આવ્યું। બાલાસિનોર નગર અને હાઈવે પર આવેલી અન્ય 10 જેટલી હોટલને પણ સીલ કરવામાં આવી। નગર વિસ્તારમાં આવેલા 9 દુકાન અને ગોડાઉનને પણ સીલ કરાયા। 4 હોટલમાં ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ છે। બાલાસિનોર મામલતદાર દ્વારા તપાસ કરાતા નગરમાં પરવાનગી વગર ચાલતા ધંધાદારીઓમાં ફફડાટ છે। હોટલમાંથી કુલ 26 જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા છે। બાલાસિનોર તાલુકામાં આવેલ ગોડાઉનો, હોટલો વગેરેની તપાસણી કરવામાં આવેલ હતી, જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ 10 જેટલી હોટલોને એને પરમિશન તથા ફાયર સેફટી વગેરે ક્ષતિઓ જણાતા 10 જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે। તેમજ દુકાન, ગોડાઉન વગેરેની ક્ષતિઓ જણાતા 9 સંસ્થાઓને સીલ કરવામાં આવેલ છે। બાકીની 4 હોટલોને અન્ય ક્ષતિઓ જણાતા નોટિસ આપવામાં આવેલ છે। અમદાવાદમાં રોગચાળાનો આતંક વધી રહ્યો છે। સાદા મલેરિયાના 49 કેસ નોંધાયા છે, તો આ તરફ ડેન્ગ્યુના 64 કેસ સામે આવ્યા છે। ઝાડા ઉલટીના 1935 કેસ, કમળાના 198 કેસ, ટાઇફોઇડના 562 કેસ અને કોલેરાના 32 કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની ફાયર સેફટી વિનાના એકમો સામે લાલાંખ સામે આવી રહી છે। એએમસી દ્વારા મણિનગરની
નેલ્સન સ્કૂલને સીલ કરવામાં આવે છે. સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને અને સ્કૂલ જર્જરિત હોવાને લઈને આ સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવાનો આદેશ પણ અપાયો છે. ડીઈઓ કચેરીએ સ્કૂલ સંચાલકોનું હિયરિંગ કરવામાં આવશે. 800થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા નેલ્સન સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અલગ અલગ જગ્યાએ કે જે સ્કૂલ કોલેજ હોય ટ્યુશન ક્લાસીસ હોય તમામ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા ના હોય અથવા એ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોય તો તેવી બિલ્ડિંગને સીલ મારવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની આ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં પણ ફાયર એનઓસી નથી. સાથે સાથે આપ જે જોઈ શકો છો કે સ્કૂલનું સ્ટ્રક્ચર જે છે તે જર્જરિત હાલતમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલને પણ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે જે છે તે અમદાવાદ ડીઓ તપાસ પણ કરી રહ્યા છે. આ સ્કૂલમાં ધોરણ 1થી ધોરણ 12 સુધીના 800થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓના જીવ જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટ્રક્ચર જે આપ આ જોઈ શકો છો સ્કૂલનું સ્ટ્રક્ચર કે જે જર્જરિત હાલતમાં છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ જે છે તે ભયના ઓથાર હેઠળ અહીંયા અભ્યાસ કરતા હોય તેવું જણાતા હાલ આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બિલ્ડિંગને સીલ કર્યું છે અને હાલ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે આ સમગ્ર મામલે સ્કૂલના સંચાલકોનું હિયરિંગ કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેલ્સન હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે. તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે એમાં હોઝરીલની અંદર જે રીતનો ફોર્સથી પાણી નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઇન ચોકઅપ જોવા મળી. એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો તે પ્રકારનું એમને જોવા મળ્યું. તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે. આજે અમે 3 વાગે હિયરિંગ માટે એમને બોલાવ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. अपने आउट છે. સરકારના સ્કૂલ પ્રોજેક્ટને સાકાર કરવા ગાંધીનગર પાસે જમીન રખાઈ હતી, જેમાં જયસ્મીન માઢક અને જય મોલિયા નામના 2 શખ્સોએ કોઈ મહિલાના નામની જમીનને પોતાની જમીન બતાવી 50,51,000 જેટલી રકમની ઉચાપત કરી હતી. વધુ પૈસાની ઉઘરાણી કરાતા ગુરુકુળના સંચાલક સ્વામી વિજય પ્રકાશ દાસે રકમ આપવાની ના પાડતા આ શખ્સોએ ઉચાપત કરેલી રકમ પાછી આપવાની ના પાડે એ માટે સ્વામી વિજય પ્રકાશ દાસ પર ખૂની હુમલો કર્યો હતો, જેની સ્વામી વિજય પ્રકાશ દાસે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ હાથ ધરી છે. પાલિકામાં વિપક્ષ નેતા કમલેશ સુતરિયાનું કહેવું છે કે